આપણે હું મશીનને હું તમને બતાવું કેમ કે હું ઉતારું કે તે મારા ગઢે મને કી દે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મારા બેન ની તો બધા રોટલી ને એવું બનાવે છે. મારા ગઢા પર હુતા હે હજી. મીની બેન આવી જાય તદ્દીના ખાવા. આપણે વ્લોગ કરી દીધું ચાલુ. હવે આપણે તેલ ને એવું લઈ આવી. મારા ગઢા પર ખીરાય છે કેમ કે વ્લોગ હું બનાવું હતી. આપણે તેલ ને એવું લઈ લઈ કેમ કે બાણીમાં તેલ ને એવું ખૂટી ગયું છે. તેલ ને એવું લઈ લઈ. તો અમે તેલ ને એવું લઈ લીધું છે. એટલું લીધું છે. હવે આપણે નાસ્તો કરવા બેસી રહી. એમાં બનાવી રહ્યો અને એવું શાક બને છે. તો રીંગણા છે, ફાડા ને એવું કરેલું શાક, રોટલો મરચાં ને એવું આ છે. ભાખરી તળેલી છે આપણે આ રોટલી એવું બધું છે. ચા ને એવું તો નાસ્તો કરી લઈ પછી જઈએ આપણે કારખાને. આપણે ચા નાસ્તો ને એવું કરી લીધું છે ને જઈએ હવે કારખાને. ગાડી ને ના અમારા ગઢાભાઈ કઈ કઈક હા ગઢાભાઈ શીખામણ દઈ છે કેમ કે કુતરાએ કાંઈ નહીં દીધું, મીંદડે એને દીધું એમ કે રોટલા દીધા છે. હા આવી બધાને કોને કોને ખબર હતી બધા કોમેન્ટ કરી દેતો. તો આપણે ગાડી હે સાપ ને કરી નાખ્યું પછી જઈ કારખાને. આપણે પૂગી જશે કારખાને ને સેટ મારવાના હતા બાકી કાલે આપણે સેટઅપ ને મારી દઈ કેમ કે પસાઈ અહીંયા પીડા હે એ સેટઅપ મારવાનું તો સેટઅપ નથી કર્યું. આવો કંઈક હીરો હોય છે બહુ મોટો આવા હોય સેટઅપ મારવાનું હોય. પછી આ મશીનમાં કપાય હીરા એમ કરી કોઈ કારીગર એવું નથી. હીરા લગાડવું હોય પછી મળીએ પાછા. તો હું કારખાને તો આપણે ઉગી ગયા છીએ ને હવે અહીંયા આપણે હું મશીનને એવું તમને બતાવું કેમ કે કેવી રીતના હીરો કપાય ને કેવી રીતના મપાય ને એવું બધું હીરા સોટે ને એવું. તો પહેલું તો આ મશીન છે અમારે. આ મશીનમાં હીરો મપાય પહેલાં આવું કંઈક મશીન આવે આમાં ને આ હીરા છે. તો આ હીરામાં પહેલાં માપવાના મશીનમાં પછી મારી પાસે આવે કેમ કે હું પછી હીરા લગાડું પછી મારે કેવી રીતના હીરા લગાડે હું તમને કહું. તો આવા હીરા આવે બધા આવા પ્લેટમાં આવી પ્લેટમાં હોય હીરા પછી આવી રીતના લગાડવાના. આ મશીન હે આમાં હીરા લગાડવાના પહેલાં પછી હું અહીં હીરા લગાડું પછી અહીંયા મારે ગરમ કરવાના એ ઓવનમાં પછી આવી રીતના પાકી દે પછી સેટઅપ મારવાના કેમ કે પકડથી આવું પકડવાની પછી સેટઅપ મારવાના. પછી આ મશીનમાં કપાય અમારે. આ ભાઈ હીરા કાપે છે એવી રીતના એને તો આવા હીરા હોય ને આ કાપે એવી રીતના હીરા પછી આ મશીનમાં હીરા કપાય પછી હીરા તાર થાય. તો આવા હીરા છે એ કંઈક કપાઈ ગયેલા આવા ઝીણા ઝીણા કપાય એવા રીતના હીરા હોય. પછી હું લગાડો હોય તો હીરા આવા પછી એવડા ભાઈને ગરમ કરીને પછી હીરા કાપી. અત્યારે તો આવા હીરા હે મારે આ બધા લગાડેલા અત્યારે આવા હે. આમાં સાઇન હોય એ આ મશીનમાં લાગે પહેલાં પછી અહીં મારે લગાડવાનું હોય. તો આવું કાંઈ કારખાનું છે. બધાય સબસ્ક્રાઈબ ને એવું કરી દેજો ને કોમેન્ટ કરી દેજો કોણ કોણ કારખાને જાય છે ને કોણ કોણ નહીં. હાલો બપોરે મળીએ. આપણે બપોરા કરવા પૂગી ગયા છીએ ને બપોરાને એવું કરી લઈએ કેમ કે પછી ડાયરેક્ટ આવી એવા ઘરે કેમ એવું હતું તારમાં રોટલી ને રોટલો ને બધું બનાવેલું છે. સાઈસ ને એવું છે બધું. એટલે બધા બપોરા કરવા રીંગણાનું શાક ને રીંગણાનું શાક છે, સાઈસ છે ને બરફ નાખેલો છે એમાં ને આ બબલું છે અમૂલ બબલું આવે એ છે રોટલી ને એવું છે. હાલો બધા બપોરા કરવાનું હું પણ બપોરા કરી લઉં. હાલો મળીએ પાછા. મિત્રો તો આપણે બપોરા કરી લીધા છે ને જઈએ હવે કારખાને કેમ કે વાગી ગયા છે 1:30 વાગી ગયો છે એટલે જઈએ અમે કારખાને કેમ કે અમારે 2 વાગ્યા સુધી આરામ ન કરવાનો કેમ કે 4Pમાં જઈએ છીએ એમ. મારા મમ્મીને જો ગોદડું એવું કરે છે. મારા ગઢાબાને ફાટિયાને એવું કરવાનું સીરે ને ગોદડાને એવું કરવાનું હોય. સીતાફળ ને એવું આવેલું હોય મારા ગઢાબા કંઈક વિડીયો હું ઉતારું કે તેઓ મારા ગઢાબા મને કી દે. સીતાફળ ને એવું આવેલ હે કેટલું આવેલ હે. તો હાલો આપણે જઈએ કારખાને તારી મળજો. વાગી ગયા
સાડા 4 વાગી ગયા છે. તો આવી જશે 4 તો 4 એવું પી લઈએ આપણે. અમારે મશીનને એવું ચાલુ કરી દીધું. આજ બહુ મોડા આવ્યા છીએ એટલે કસા આવી ગયો ને આવી ગયા કારખાને આપણે 4 પિન લગાડવા મળી હીરા. તો લાઈટ ને એવું ઈ ગયું છે. હવે આપણે જઈએ ઘરે નાજીને મળીશું. તો વ્લોગમાં બધા બના રહેજો. મશીનને એવું બંધ કરી દીધું છે. હાલો તો નાજીને મળી આવે. હા તો મિત્રો વાળું ને એવું કરી લીધું છે ને આપણે દીકરામાં આટો મારવા આવી ગયા. તો આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરીને કહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને બાય બાય.